ખરેખર રાહુલ હરિયાણામાં આવેલી અલ ફલાહ યુનિવર્સિટીના સ્થાપક જાવેદ અહેમદ સિદ્દીકીની ઈડી દ્વારા 13 દિવસની કસ્ટડી મેળવવામાં આવી છે, જેના કારણે એ બાબતે પણ ખુલાસા બહાર આવશે કે કઈ રીતે આ આતંકીઓને ફંડિંગ મળતું હતું. દિલ્હી બ્લાસ્ટને લઈને કેટલાય તાર અલ ફલાહ યુનિવર્સિટી સુધી જાય છે. આને કારણે ઈડીએ અલ ફલાહ ગ્રુપ સાથે જોડાયેલા 25 લોકેશન્સ પર રેડ પાડી છે. તો આવો જાણીએ આતંકીઓ પેદા કરતી અલ ફલાહ યુનિવર્સિટી વિશે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. હરિયાણાના ફરીદાબાદમાં આવેલી અલ ફલાહ યુનિવર્સિટી પર સરકાર દ્વારા તવાઈ લાવવામાં આવી છે, કેમ કે દિલ્હી બ્લાસ્ટને લઈને જે વ્હાઇટ કોલર આતંકી મોડ્યુલ હતું તેમાંથી 3 ડોક્ટરના નામ અલ ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે. કેન્દ્ર સરકાર દ્વારા આ કારણે અલ ફલાહ યુનિવર્સિટીના તમામ રેકોર્ડ્સનો ફોરેન્સિક ઓડિટ કરાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ઈડી દ્વારા દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે 2 FIR અલ ફલાહ ગ્રુપની વિરુદ્ધમાં કરવામાં આવી છે, તેના આધારે આ છાપેમારીઓ અને ધરપકડ શરૂ કરવામાં આવી છે. તો થોડાક સમય પહેલા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એટલે કે ઈડી દ્વારા અલ ફલાહ યુનિવર્સિટીના સ્થાપક જાવેદ અહેમદ સિદ્દીકીની ધરપકડ કરવામાં આવી હતી. અને આજે અલ ફલાહ યુનિવર્સિટીના સ્થાપક જાવેદ અહેમદ સિદ્દીકીને ઈડી દ્વારા સાકેત ખાતે લોકલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. અને આ પછી કોર્ટ થકી ઈડીએ જાવેદ અહેમદ સિદ્દીકીની 13 દિવસની કસ્ટડી મેળવી છે, જેના કારણે વ્હાઇટ કોલર આતંકી મોડ્યુલને કેવી રીતે ફંડિંગ મળતું હતું અને સાથે જ આ ફંડિંગ દેશની બહારથી અને દેશની અંદરથી કોણ આપી રહ્યું હતું તેની પર ખૂબ મોટા ઘટસ્ફોટ થઈ શકે છે. એટલું જ નહીં, ઈડી દ્વારા અલ ફલાહ ગ્રુપના દિલ્હી અને નેશનલ કેપિટલ રિજનમાં જે 25 ઠેકાણાઓ આવેલા છે તેની પર પણ છાપેમારી કરવામાં આવી છે. વાત કરીએ 10મી નવેમ્બરે સાંજે 6:52 થયેલા દિલ્હી બ્લાસ્ટની, જેમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને હવે 15 પર પહોંચી ચૂકી છે અને 20થી વધારે લોકો ઘાયલ થયા છે. દિલ્હી બ્લાસ્ટની પાછળ જે વ્હાઇટ કોલર આતંકી મોડ્યુલ હતું તેનો ઘટસ્ફોટ થઈ ચૂક્યો છે અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ખૂબ મોટા પાયે હાલમાં ધરપકડ અને છાપેમારીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીરના અનંતનાગથી જે મુખ્ય સૂત્રધાર હતો દિલ્હી બ્લાસ્ટનો ડૉક્ટર ઉમર નબી, તેના એક સાથી એટલે કે જસીર વાણીની પણ ધરપકડ કરવામાં આવી છે અને NIA દ્વારા પટિયાલા કોર્ટ થકી તેની પણ કસ્ટડી મેળવવામાં આવી છે. આ જસીર વાણી આખી જે આતંકી ટીમ છે તેને એક ટેકનિકલ સપોર્ટ આપી રહ્યો હતો અને સાથે જ તે ડ્રોન મોડિફાઈડ કરવામાં પણ ખૂબ હોશિયાર હતો. અને આ તમામ આતંકીઓ જે છે એ હમાસની તર્જ પર ખૂબ મોટો આ એક આતંકવાદી હુમલો કરવાના હતા, પરંતુ તેનો ઘટસ્ફોટ થઈ જતા હવે આ જે છે આતંકની તમામ કડીઓ હવે ખુલ્લી પડી ચૂકી છે. અને તેમાં પણ અલ ફલાહ યુનિવર્સિટી કે જે હરિયાણાના ફરીદાબાદમાં આવેલી છે તેના પર હવે તમામ જે છે એજન્સીઓની નજર છે અને તે એજન્સીઓના રડારમાં આવી ચૂકી છે. અને આ કારણે જ હવે ઈડીએ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે કઈ રીતે આ વ્હાઇટ કોલર આતંકીઓને ફંડિંગ મળતું હતું અને કઈ રીતે મની લોન્ડરિંગ થઈ રહ્યું હતું તે વિશે જાણકારી મેળવવા માટે તેના સ્થાપકની પણ ધરપકડ કરી છે અને આજે સાકેત કોર્ટ દ્વારા તેની કસ્ટડી પણ મેળવવામાં આવી છે. તો અલ ફલાહ યુનિવર્સિટી વિશે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.